નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છે પ્રીમિયમ રિવર્સલ સ્ટ્રેટેજી. તો અહીંયા આપણે શું કરવાનું છે, તો કે આપણે ફક્ત ને ફક્ત પ્રીમિયમના ચાર્ટ જોઈને ટ્રેડ કરી શકીએ છીએ. હવે તમને સેન્સેક્સમાં, નિફ્ટીમાં, સ્પોટ ચાર્ટમાં લેવલ કાઢતા નથી આવડતા તો કાંઈ જ વાંધો નહીં, કોઈ જ જરૂર નથી. આપણે ડાયરેક્ટ આપણે ચાર્ટને જોઈને પણ ટ્રેડ કરી શકીએ છીએ. તો ચલો મિત્રો, સમય બગાડ્યા વિના વિડીયોની શરૂઆત કરી લઈએ. તો અહીંયા આપણે વાત કરવામાં આવે ને તો કે શું કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે શેમાં શેમાં ટ્રેડ કરી શકીએ, તો કે નિફ્ટી અને સેન્સેક્સમાં ટ્રેડ કરી શકીએ છીએ. એક જ મિનિટ. નિફ્ટી અને સેન્સેક્સમાં ટ્રેડ કર. બેંક નિફ્ટી કેમ નહીં? કારણ કે એના પ્રીમિયમ એક્સપેન્સિવ થઈ ગયા છે, મંથલી એક્સપાયરી આવી ગઈ એના લીધે, અને સ્ટોપ લોસ મોટો આવે છે એના લીધે. રેડી. હવે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન. હવે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન ત્રણ રીતના થવાનું છે. રેગ્યુલર ડેમાં તમારે એક એકદમ મનીની સ્ટ્રાઇક સિલેક્ટ કરવાની છે અને બે ઓટીએમની. તો એ કેવી રીતના ત્રણ? તો કે એ હું તમને હમણાં ચાર્ટ ઉપર જઈને બતાવું કે એકી સાથે તમારે ત્રણ કોલના ચાર્ટ ઓપન રાખવાના છે અને ત્રણ પુટના ચાર્ટ ઓપન રાખવાના છે. હવે આ સ્ટ્રેટેજી ઉપરથી હીરો ઝીરો કેવી રીતના મળે છે, તો કે હીરો ઝીરોમાં જ્યારે તમને આઈડિયા હોય કે 20 વાળું પ્રીમિયમ 100 રૂપિયા એ જઈને ઊભું રહેતું હોય છે, અથવા તો સનસેક્સમાં 40 વાળું 400 એ જઈને ઊભે છે, તો એ આનાથી શું કેપ્ચર થઈ શકે? તો કે હા. તો એમાં આની એક્યુરેસી કેટલી છે એ પણ હું બતાવી દઈશ. એની પહેલાં મિત્રો, જો તમને એટ ધ મની, આઉટ ઓફ ધ મની એમાં આઈડિયા નથી આવતો, તો આપણે બેઝિક ઓફ ઓપ્શન્સમાં કોલ અને પુટ શું છે એનો વિડીયો આપણે બનાવ્યો છે, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આવી દઈશ, તમે જઈને જોઈ શકો છો. તો વાત હવે બીજી વસ્તુ, તમે પેન પેપર લઈને બેઠજો, નોટ ડાઉન કરતા જજો, કારણ કે આટલી બધી વસ્તુ યાદ નહીં રહે. અને બીજી વસ્તુ એ કે આપણે જે કરીએ છીએ તે છે સિસ્ટમ ટ્રેડિંગ, મતલબ કે રૂલ બેઝ ટ્રેડિંગ. આમાં બે રીતના ટ્રેડિંગ થાય. એક સિસ્ટમ ટ્રેડિંગ હોય છે અને બીજું હોય છે ડિસ્ક્રિશનરી સેટઅપ, એટલે કે પ્રાઇઝ એક્શનમાં આપણે બ્રેકઆઉટ ઉપર બાય કરીએ એવી રીતના. તો આમાં એવી રીતના નથી, આપણે સિસ્ટમને ફોલો કરવાની છે. જે શું કહેવાય, જે થવાનું હોય થાય. સ્ટોપ લોસ થશે, ડ્રો ડાઉન આવશે. કોઈ પણ સ્ટ્રેટેજી 100% એક્યુરેસી નથી આપતી. ક્યાંક ને ક્યાંક એમનું ડ્રો ડાઉન પણ આવતું હોય છે. જ્યારે ચાલે ત્યારે બેક ટુ બેક 15-17 દિવસ સુધી તમને 1:3 પણ ટાર્ગેટ આપતું હોય છે, એટલા માટે. રેડી. હવે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શનમાં રેગ્યુલર ડે ઉપર તમે આવી રીતના એક એટીએમ અને બે ઓટીએમ કેવી રીતના લગાવવાનું છે ચિંતા કરોમાં, ચાર્ટ ઉપર જઈને બતાવી દઉં. બીજી વસ્તુ, હવે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન એક્સપાયરી ડેના દિવસે કેવી રીતના કરવું, તો ત્યારે તમારે ટ્રેડ છે ને એટીએમ અથવા આઈટીએમમાં જ કરવાનું છે, પરંતુ ઓટીએમનો પણ ઓપ્શન ઓપન રાખવાનો રહેશે. ત્યારબાદ તો કે હીરો ઝીરો માટે, હીરો ઝીરો તમારે 1 વાગ્યા પછી થશે. 1 વાગ્યા પહેલાં, 1 થી 2 પછી કરવાનું તમારે હીરો ઝીરો. હવે ત્યારે તમારે છે ને ચાર્ટમાં 6 કોલના ચાર્ટ અને 6 પુટના ચાર્ટ ઓપન રાખવાના. કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ જ રોકેટ સાયન્સ નથી. તમે એકવાર પહેલાં આ વસ્તુ સમજી લ્યો, તમને હમણાં ચાર્ટ ઉપર જઈને સમજાય. સ્ટ્રેટેજીમાં તો એકદમ ઇઝી છે. સાવ શું કહેવાય, બેઝિક લોજિક છે અને વર્ક કરે છે. રેડી. અને બીજી વસ્તુ એક યાદ રાખવાની, સિસ્ટમ વર્ક, હ્યુમન ફેલ. એટલે કે જો તમે સિસ્ટમની ઉપર નહીં જવાનું, સિસ્ટમ છે તો આપણે એમાંથી સારો એવો પ્રોફિટ નીકાળી શકીએ. હવે હીરો ઝીરો માટે બે ઇન ધ મની, એક એટીએમ અને ત્રણ ઓટીએમની સ્ટ્રાઇક આપણે ઓપન રાખશું. તમે નોટ ડાઉન કરી લ્યો. હવે ટાઈમ ફ્રેમ કઈ યુઝ કરવાની છે? 1 મિનિટ, 3 મિનિટ, 5, 10 અને 15 મિનિટ સુધી તમે યુઝ કરી શકો છો. પરંતુ જો તમે 5 મિનિટની ઉપર જશો એટલે તમારો એસએલ છે ને બહુ મોટો થઈ જશે. એનાથી તમારે રિસ્ક મેનેજ નહીં થાય. એટલે માટે આપણે 3 અને 5ને પ્રિફર કરીએ છીએ 1 મિનિટ સ્કેલ્પિંગ માટે. જેને એક્ઝિક્યુશન એકદમ ફાસ્ટ છે ને, એ લોકો 1 મિનિટમાં જઈ શકે છે. હવે ચાર્ટ કયો ઓપન રાખવાનો છે, તો આપણે સ્પોટ ચાર્ટ નથી જોતા, ઇન્ડેક્સનો ચાર્ટ નથી જોતા, આપણે ફક્ત ને ફક્ત સ્ટ્રાઇક પ્રાઇસનો ચાર્ટ જોઈએ છે અને એના ઉપરથી રિવર્સલ કેપ્ચર કરવાના છે. હવે પ્રીમિયમ રિવર્સલ સ્ટ્રેટેજી નામ આપ્યું છે ને, તો એનો બે રીતના યુઝ થાય છે. તે બે રીતના છે. એક જે આપણે શીખવાના છે તો હું સમજાવીશ જ. એના સિવાય જે એક એનું જે લોજિક છે ને એ પણ હું તમને કહી દઈશ. તો ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન, જો કે કઈ બાજુનો ટ્રેન્ડ છે અને ક્યારે રિવર્સ થશે એ જોવા માટે આપણે શું યુઝ કરશું, તો કે આપણે સિમ્પલ મૂવિંગ એવરેજ યુઝ કરવાના છે. હવે એના પછી તો કે જોઈએ તો કે લોકેશન ટુ બાય ક્યારે કરવાનો એ પણ આપણે જોઈ લઈશું. હવે એન્ટ્રીમાં જઈને તમે એટલું લખી લો, બાય અબવ ધી હાઈ, અને સાઈડમાં એવું લખી નાખો, એક્ઝામ્પલ તરીકે 200નો હાઈ છે તો 201માં એન્ટ્રી. રેડી. હવે એસએલ છે ને તે કેન્ડલ લો એવું લખેલું છે, પરંતુ જો પ્રીવિયસ કેન્ડલનો લો, બંને કેન્ડલમાંથી વિચ એવર ઇઝ લો, જે લો હશે તે આપણો સ્ટોપ લોસ થશે. હવે અહીંયા એક વસ્તુ બીજી નોટ ડાઉન કરી લ્યો કે નિફ્ટીમાં તમે ટ્રેડ કરતા હોય ને, તો મેક્સિમમ 15 થી 18 પોઈન્ટ સુધીનો સ્ટોપ લોસ આપવો. એનાથી મોટો સ્ટોપ લોસ આવે તો યા તો તમારે ટ્રેડને કેન્સલ કરવો, અથવા તો તમારું કેપિટલ 1 લાખ કરતાં ઉપર હોવું જરૂરી છે.
બાકી તમારે આ ટ્રેડને કેન્સલ કરવાનો થશે, કારણ કે રિસ્ક મેનેજમેન્ટ ફોલો નહીં થાય. અને બીજી વસ્તુ, કારણ કે આપણો ટાર્ગેટ પણ આવવો જોઈએ ને, ટાર્ગેટ એની સામે આપણે 40-50 પોઈન્ટનો લેવા જઈએ તો એમાં વાર લાગી શકે, ઘણા હોલ્ડ પણ ના કરી શકે. એટલા માટે સેમ વસ્તુ સેન્સેક્સમાં તમારે 60 પોઈન્ટનો સ્ટોપ લોસ તમે આરામથી આપી શકો છો, કારણ કે સેન્સેક્સમાં 120 પોઈન્ટની મોમેન્ટ આવવી નોર્મલ છે. હવે એનાથી વધારે આવે તો તમે ટ્રેડ લઈ શકો, હા લઈ શકો, 100 પોઈન્ટમાં પણ લઈ શકો, પણ રિસ્ક મેનેજમેન્ટ. હવે 20,000ના કેપિટલમાં તમે 100 પોઈન્ટનો એસએલ આપી દો, એક વસ્તુ સમજો, 2,000નો લોસ થાય. કેટલો? 2,000નો. વધ્યા કેટલા? 18,000. 18,000માંથી આવો એક પડી ગયો 16,000, તો પાછો 500-600 શું કહેવાય, નિફ્ટીનું જે 100 ઉપરનું કે 200 ઉપરનું પ્રીમિયમ હોય, વોર જેવી સિચ્યુએશનમાં શું કહેવાય, ઇન્ડિયા વીક્સ એકદમ હાઈ હતું, તો અત્યારે પ્રીમિયમ સસ્તા નથી, તો ત્યારે તમે બાય પણ ના કરી શકો. એટલા માટે રિસ્ક મેનેજમેન્ટ આ સ્ટ્રેટેજીમાં મેઇન રહેશે તમારું ડિસિપ્લિન અને રિસ્ક મેનેજમેન્ટ. આ બે ફોલો કરી ગયા એટલે તમારે કોઈ જ સ્ટ્રેટેજીની જરૂર નહીં રહે. રેડી? હવે ટાર્ગેટની વાત કરવામાં આવે, જો તમે સ્કેલ્પિંગ કરતા હોય ને, તો તમારે સ્કેલ્પિંગમાં ટાર્ગેટ રહેવાનો છે 1:1નો. જે બાય બહુ જાય, માનો કે 3 પોઈન્ટનો સ્ટોપ લોસ છે ને, તો આપણો ટાર્ગેટ એ 3 પોઈન્ટનો જ રહેવાનો છે, કારણ કે સ્કેલ્પિંગ છે, અહીંયા ક્વોન્ટિટી વધારે આવે. 3 પોઈન્ટ એટલે કે કાંઈ ના કહેવાય. એક લોટે 180-200 રૂપિયાનો સ્ટોપ લોસ છે. હવે તમે 5 લીધા છે, તો એની સામે તમારું ટાર્ગેટ છે 1:1, એટલે કે જેટલું. કારણ કે આ સ્ટ્રેટેજી પ્રમાણે હું તમને ટાર્ગેટ આપું છું, બાકી તમે એવું નથી, આમાં પણ ક્યારેક વધારે પણ ટાર્ગેટ આવે છે, ક્યારેક નાનો એ મળશે. તો 3 મિનિટ પ્રમાણે વાત કરવામાં આવે ને, તો પહેલો ટાર્ગેટ 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં 1:1.5 રહેશે, બીજો 1:2, અને જો 5 મિનિટમાં તમે ટ્રેડ લ્યો છો તો મિનિમમ 1:2નો પહેલો ટાર્ગેટ રહેવો જોઈએ, જે બેસ્ટ કહેવાય. 1:1.5 પણ બેસ્ટ જ કહેવાય છે. પછી બીજો ટાર્ગેટ 1:3, 1:4, 1:5. હવે આ લાગશે કે ઓહો આટલા બધા, 1:10 સુધી. હમણાં 3 દિવસ પહેલાનો એક લેટેસ્ટ ટ્રેડ છે, જેમાં આપણે 1:10 સુધીના કેપ્ચર કરેલા છે. રેડી? હવે ક્વોન્ટિટી કેટલી બાય કરવાની, અહીંયાથી ગેમ ચાલુ થાય. જો આ વસ્તુ સમજાઈ ગઈ ને, એટલે તમને કોઈ જ રોકી નહીં શકે પ્રોફિટેબલ થતા. એઝ પર રિસ્ક મેનેજમેન્ટ. તો અહીંયા રિસ્ક મેનેજમેન્ટનો પણ એક આપણે ટોપિક છે સાથે સાથે, તો એને આપણે આ વિડીયોમાં કવર નહીં કરીએ, કારણ કે વિડીયોની લેન્થ બહુ વધી જાય એના લીધે. તો આપણે બીજા વિડીયોમાં આપણે રિસ્ક મેનેજમેન્ટ પણ આના રિલેટેડ કવર કરીશું. એના સિવાય તો કે રિસ્ક મેનેજમેન્ટનો બીજો પણ એક આ વિડીયો પૂરો થાય એટલે હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઉં છું, કે જ્યાં તમે જઈને એ વિડીયો જોઈ શકો છો, જેથી તમને રિસ્ક મેનેજમેન્ટનો થોડો ઘણો આઈડિયા. હવે રી એન્ટ્રીનો રૂલ શું છે, તો કે એ પણ હું તમને, ચલો હવે ચાર્ટમાં જઈને આપણે જોઈ લઈએ. તો પહેલી વસ્તુ તો આપણે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન વાળું છે, કે 1 ઓટીએમ ને 2 ઓટીએમ ને એ વળી શું કરેલું છે. તો અહીંયા તમે જો આ તમારી સામે જે લેઆઉટ છે ને, તે ધનનું લેઆઉટ છે. હવે જો તમારી પાસે જો ધનમાં અકાઉન્ટ નથી, તમે નો ડાઉટ અપસ્ટોક ને બધામાં કરી શકો છો, પરંતુ જો તમે ધનમાં અકાઉન્ટ નથી, તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાં જઈને તમે અકાઉન્ટ ઓપન કરી શકો છો. એનો તમને બેનિફિટ શું મળશે, કે જે બી આમાં સ્ટ્રાઇક પ્રાઇસ જ્યારે સેટઅપ બનતું હોય અને તમે બહાર હોય, તો આપણે એમાં મેસેજ ટાઈપ કરીને નાખી દેશું કે આ સ્ટ્રાઇક પ્રાઇસને તમે જોઈ શકો છો. એટલે તમને સેટઅપ તો મળેલું છે. જો સેટઅપ બને તો તમે ટ્રેડ કરી શકો છો. એની સાથે સાથે ટાઈમ ફ્રેમ જે 1 મિનિટમાં બને છે, 3 મિનિટમાં, 5 મિનિટમાં. એના સિવાય તમને સ્ટ્રેટેજી રિલેટેડ અથવા તો આવનારા સમયમાં જે બી સ્ટ્રેટેજી આપણે શેર કરવાના છે, એ પણ તમને ત્યાં મળી જશે. તો ધનની લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી જોઈન કરી અકાઉન્ટ ઓપન કરીને તમે મેસેજ કરી દેજો, એટલે તમને અલગથી એક સપોર્ટ મળી રહેશે. તો આ તમારી સામે જે ધનનું લેઆઉટ છે, તો તેમાં અહીંયા જો તમને અહીંયા એરો દેખાતો હશે, તો એને લેફ્ટ સાઈડ થોડો અંદર લઈ જશો, રાઈટ સાઈડ, એટલે અહીંયા ધન લખેલું છે. તો એની બાજુમાં જ્યાં લેઆઉટ સેટઅપ છે ને, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને, એટલે અહીંયા 6 ચાર્ટ ઓપન કરવાનો ઓપ્શન આવશે. હવે જો તમે લેપટોપમાં કરતા હોય ને, તો 3 ઓપન કરવા, બીજું ટેબ ઓપન કરી લેવું ને, આ એક છે એવું 2, 3, 4 ઓપન કરી લેવાના. રેડી? પહેલી વસ્તુ શું થઈ ગયું, કે તમારે જો ટીવી તો હોય, એની હારે લેપટોપને કનેક્ટ કરી લેવાનું. કોઈ જ તમારે એક્સપેન્સિવ સેટઅપની જરૂર નથી. આવી રીતના તમે 6 સેટઅપ કરી લીધા, એટલે આવી રીતના તમારો ચાર્ટ ઓપન થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, તો કે જો આપણે કીધું છે રેગ્યુલર ડેમાં કેવી રીતના સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવાની છે, તો કે 1 એટ ધ મની, 2 ઓટીએમ. હવે એટ ધ મની ને ઓટીએમની તમને આઈડિયા હશે જ. હવે જો અહીંયા જો ઉપરની સાઈડ મેં કોલનું એક એટ ધ મનીનું અને 2 ઓટીએમના સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરી લીધા છે. રેડી? અને નીચેની સાઈડ આપણે પુટના સિલેક્ટ કરી લઈએ, 1 એટ ધ મની અને 2 ઓટીએમ.
એક જ મિનિટ. હા, એકદમ મની થઈ ગયું. આવી રીતના તમારે ઉપર 3 કોલના ચાર્ટ, નીચે 3 પુટના ચાર્ટ. આ ક્યારે યુઝ કરવાનું છે? તો કે રેગ્યુલર ડેના દિવસે. અને એક્સપાયરી ડેના દિવસે પણ તમે આ યુઝ કરી શકો, પરંતુ જે એટીએમનો ટ્રેડ હશે ને તે જ તમારે કરવાનો રહેશે. હવે આના પછી જોઈએ તો કે એક્સપાયરી ડેના દિવસે હીરો ઝીરો માટે શું કરવાનું? તો શું લખેલું છે? 2 આઈટીએમના, 1 એટીએમ અને 3 ઓટીએમ. રેડી? હવે આ સેમ વસ્તુ અહીંયાથી તમારે છે ને એ 2 ટેબ ઓપન કરવાના છે, 6 ચાર્ટ આવવાના છે. તો અહીંયાથી જો 3, આ જે ઉપરની સાઈડ કોલના 3 આ આવી જશે અને 3 ઓટીએમ આવી જશે. પણ આવશે કેવા? બધા કોલના ચાર્ટ જ આવશે. અને બીજું ટેબ ઓપન કરશો એમાં 6 એ 6 પુટના ચાર્ટ આવવાના છે. સમજાઈ ગયું કેવી રીતના ચાર્ટ ઓપન રાખવાના છે? હવે તમને આગળ જતા કહું છું કે આ સેટઅપ 6 ચાર્ટમાં બને ને ત્યારે તમારે સેકન્ડ ઓટીએમ હોય ને એને બાય કરી લેવાનો છે. એ તમને મળશે 20 રૂપિયાની આસપાસ. સ્ટોપ લોસ 2-3 રૂપિયાનો આપી દેવાનો, 18 પોઈન્ટ. હવે એનો ટાર્ગેટ છે ને 1:2 નો જ પહેલો રાખી દેવાનો, એટલે કે 20 હોય તો 40 તો મિનિમમ જશે. એવી રીતના સેટઅપ કામ કરશે. તો ચલો હું તમને સેટઅપ છે એ કેવી રીતના વર્ક કરે છે તે સમજાવી દઉં. તો જો આ બધું એટીએમ આઈટીએમ કેવી રીતના ચાર્ટમાં યુઝ કરવાનું તે સમજાવી દીધું છે. હવે જો મિત્રો હવે છે ને અહીંયા એક ઓપન કરી લો. તો હું તમને ચાર્ટમાં સમજાવી દઉં કે આપણે કેવી રીતના સેટઅપને યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણે કીધું છે ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન માટે આપણે યુઝ કરવાના છે સિમ્પલ મૂવિંગ એવરેજ. તો ટ્રેન્ડ કેવી રીતનો હોય? કાં તો અપ ટ્રેન્ડ હોય, અથવા તો ડાઉન ટ્રેન્ડ હોય, અથવા તો હોય છે સાઇડવેઝ ટ્રેન્ડ. તો આપણે આ ટ્રેન્ડમાં શું કરશું? તો કે જે રિસ્ક મેનેજમેન્ટનો વિડીયો આવશે ત્યારે હું તમને કહી દઈશ કે અહીંયા આપણા 2 એસએલ જાય છે એટલે આપણે ડેને ક્લોઝ કરી દેવાના છે, કારણ કે આપણે સ્પોટ ચાર્ટને જોતા નથી. હવે આ ટ્રેન્ડ છે. હવે આ ટ્રેન્ડ જ્યારે ચેન્જ થતો હશે તો ત્યારે પુટમાં સપોઝ આ કોલનો ટ્રેન્ડ ચેન્જ થયો એટલે પુટનો ટ્રેન્ડ નીચેથી ઉપર જશે. તો ત્યારે શું થશે કે ડાઉન ટ્રેન્ડમાં આપણી જે મૂવિંગ એવરેજ છે, ડાઉન ટ્રેન્ડમાં સપોઝ આવી રીતના મૂવિંગ એવરેજ આવતી હશે. હવે કોલનો હોય કે પુટનો હોય તો ત્યારે માર્કેટ આની નીચે જ હશે, યા તો ઉપર એકાદી વાર ગયું હશે પણ નીચે નીચે આવતું હશે. રેડી? હવે એનું ઉપર બ્રેક કરશે. આને કહેશું આપણે ક્રોસ ઓવર. તો આ ક્રોસ ઓવરથી આપણે કોઈ જ લેવા દેવા નથી. આપણે આટલા પાર્ટની જરૂર છે. કેટલા પાર્ટની? આટલા પાર્ટની. જ્યારે પણ ફરીથી અહીંયા બાય આવે, આપણા લોકેશન ઉપર આવે છે, આ આપણું લોકેશન રહેવાનું છે કે આ રેન્જમાં આવે, એનો સપોર્ટ લઈએ, ત્યારે આપણે એક હવે કેન્ડલ સ્ટિક પેટર્નમાં જે બુલિશ કેન્ડલ છે એનો તમને આઈડિયા હોવો જોઈએ. એમાં આપણે શું કહેવાય, ડેફિનેટિવ કેન્ડલ હશે, પ્યોર ગ્રીન અથવા તો હેમર, એ જ કેન્ડલનો યુઝ કરશું. તો હવે અહીંયા જે ગ્રીન કેન્ડલ બની છે એ કેન્ડલના હાઈની ઉપર આપણે એન્ટ્રી કરશું. લખાયું છે ને બાય અબોવથી હાઈ. અને જે કેન્ડલ અથવા તો પ્રીવિયસ કેન્ડલ, જે બી કેન્ડલનો લો હશે એ લો આપણે સ્ટોપ લોસ રાખી દઈશું. હવે આ જે આવશે ને, આ જે ડિફરન્સ, એ 1:1 અને 1:2 આપણે ટાર્ગેટમાં કેપ્ચર કરીશું. તો હવે આ મૂવિંગ એવરેજ કઈ રહેવાની છે આપણી? 22 સિમ્પલ મૂવિંગ એવરેજ. તમે 21 પણ યુઝ કરી શકો છો. 21, 22 કોઈ બી યુઝ કરી શકો છો. આપણે નોર્મલી 22 યુઝ કરીએ છીએ. હવે સીમાં પણ સેમ કન્ડિશન બનશે અને પીઈમાં પણ. એવું નથી કે પડશે તો આ છે. બધું જ આમાં શું કહેવાય, ઓબ્ઝર્વેશન થઈ ગયેલું છે, સ્ટ્રેટેજી બનેલી છે. પીઈમાં પણ સેમ વર્ક કરશે અને સીમાં પણ સેમ વર્ક કરશે. રેડી? એક ડાઉન ટ્રેન્ડમાં આવ્યું. હવે જરૂરી નથી આવડો ડાઉન ટ્રેન્ડ હોય. સપોઝ હવે તમે સ્કેલ્પિંગમાં જશો ને, અહીંયા હું તમને એ પણ બતાવી દઉં. તો તમે સ્કેલ્પિંગ કરતા હશો તો નાનો એવો ડાઉન ટ્રેન્ડ આવશે, ત્યારે અહીંયા આવે ત્યારે તમે બાય કરી શકો. પરંતુ સ્કેલ્પિંગમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે આવી રીતના હોય ત્યારે બાય નહીં કરવાનું. આનો ટ્રેન્ડ ચેન્જ થતો જોવાનો છે. આનો જે સ્લોપ છે ને અપવર્ડ થઈ જાય ત્યારબાદ જ બાય કરવાનો. હવે આપણે ચાર્ટ ઉપર કેવી રીતના લગાવીશું? તો અહીંયા એફએક્સમાં આવશો એટલે તમને અહીંયા ઇન્ડિકેટરમાં મૂવિંગ એવરેજ સર્ચ કરશો એટલે 9 ડિફોલ્ટ આવી જશે. એના સેટિંગમાં જવાનું છે. પ્લોટમાં આપણે એને થોડું થિકનેસ વધારી દઈએ અને ઇનપુટમાં જઈને 22ની લેન્થ આપી દેવાની છે. રેડી? હવે હું તમને પહેલાં તો છે ને હમણાંનો જે રિસેન્ટ મેં કીધું 1:10 વાળો એક આપણે ટ્રેડ સિલેક્ટ કર્યો હતો, એ કેવી રીતના થયો હતો તે પહેલાં તમને બતાવી દઉં. આજ મેં ટેલિગ્રામમાં પણ કીધું હતું કે આવું ક્યાંક જોયેલું લાગે છે. અહીંયા થોડો હિન્દીમાં મેસેજ કરવાનું રીઝન એ છે કે કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું ગુજરાતી ફાવતું નથી, એના લીધે. જો મેં આ હેમરવાળું સેટઅપ હતું, અહીંયા 1:10નો કેપ્ચર કર્યો હતો, તો આવી રીતના હતો. ત્યારે કીધું હતું કે આ હું તમને આગળ જતાં શેર કરી દઈશ. તો આ 22 મૂવિંગ એવરેજ વાળી જે સ્ટ્રેટેજી હતી રિવર્સલ, એના ઉપરથી કેપ્ચર કરેલું હતું.
હજી એક વસ્તુ મિત્રો કે અહીંયા મેં તમને એક વસ્તુ કીધી નથી કે જે રી એન્ટ્રી માટેનું. સપોઝ તમારી અહીંયા એન્ટ્રી થઈ ગઈ અને સ્ટોપ લોસ હિટ થઈ ગયો. એન્ટ્રી થઈ, હાઈ બ્રેક થઈને તમારો સ્ટોપ લોસ હિટ થયો અને ફરી એના પછીની કેન્ડલ ગ્રીન બનાવે છે અને તમારે રિસ્ક મેનેજમેન્ટમાં ક્વોન્ટિટી આવી શકે ને તો ફરી તમે રી એન્ટ્રી કરી શકો છો. અથવા તો અહીંયા તમારી એન્ટ્રી મિસ થઈ ગઈ અને અહીંયાથી થોડું એવું દૂર થાય ને આમાં ક્યાંક ગ્રીન કેન્ડલ બનાવે ને ત્યારે પણ તમે એન્ટ્રી કરી શકો છો. પણ એનાથી વધારે હવે અહીંયા પહોંચી ગયા પછી નહીં થાય. મતલબ કે આ જે કેવું છે 19-20નો ફરક છે. સપોઝ અહીંયાથી જો આમાં કેટલી બધી કન્ડિશન બનશે. એવું નથી કે તમને અહીંથી આમ થયું અને અહીંયા બનાવ્યું તો એ ચાલશે. પણ હવે આ ડાયરેક્ટ અહીંયાથી અહીંયા બનાવે ને તો એ નહીં ચાલે. હવે આની પાછળનો કન્સેપ્ટ શું લાગશે? બીજું એક તમને હું કહી દઉં ને તો કે જો માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં હતું, પછી ટ્રેન્ડ ચેન્જ થયો. એટલે ટ્રેન્ડ ચેન્જ જો ડાઉન ટ્રેન્ડમાં હોય એટલે લોઅર હાઈનો ટ્રેન્ડ હોય. હવે ટ્રેન્ડ ચેન્જ થાય એટલે શું થશે? હાયર લો થયો. એક લો બનાવ્યો અને બીજો હાયર લો બનાવ્યો અને આરએસઆઈમાં ડાયવર્જન્સ પણ આવશે અથવા તો કાઇન્ડ ઓફ તમને છે ને આવી રીતના મળશે ડબલ્યુ પેટર્ન જેવું અને ત્યાં જ મૂવિંગ એવરેજનો સપોર્ટ મળશે. એટલે એને અને અહીંયા જો તમને એક હિન્ટ આપું તો કે આરએસઆઈનો ડાયવર્જન્સ જેવું પણ એને જોવાની જરૂર નથી કારણ કે બેક ટેસ્ટેડ કરેલી છે આનું. અને બીજી વસ્તુ આમાં તમને ફોરવર્ડ ટેસ્ટ કરીશ આગળ જતા એવરી વીક તમને જેટલા ચાર્ટમાં સેટઅપ બન્યું હશે તે પણ શેર કરવાનો છે. તો આ સેટઅપને આપણે જો જોઈ લઈએ ને તો હું તમને એક અહીંયા કોલના ચાર્ટમાં બતાવી દઉં છું. આપણે એક જે ટ્રેડ કરેલો તો 23,950ની સીઈ છે. તો બીજી વસ્તુ એ કે પ્રીમિયમ રિવર્સલનો બીજો મતલબ શું થાય છે ખબર? કે જે ડે લો જે દિવસનો ઓપન થયો હોય ત્યારે ડે લો અને 10 વાગ્યા સુધીમાં ડે હાઈ બનાવ્યું હોય એની પહેલાં 1 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર એના સપોર્ટ ઉપર ગ્રીન કેન્ડલ બનાવે ત્યારે તમે એને બાય કરી શકો છો. એના લીધે આ લેવલ માર્ક કરેલા છે. બીજું કોઈ જ રોકેટ સાયન્સ નથી. હવે જો હમણાં જે ટ્રેડ મળ્યો હતો ને એનું તો શું કહેવાય આમાં છે નહીં, પરંતુ જો અહીંયા ટેલિગ્રામમાં શેર કરેલો હતો એ હું તમને બતાવી દઉં છું. આમે ચેક શું કહેવાય માર્ક કરીને સેન્ડ કરેલો હતો. પણ અહીંયા સેમ કન્ડિશન બની હતી. પહેલી એન્ટ્રી તમને આ ગ્રીન કેન્ડલ ઉપર મળતી હતી, એક એન્ટ્રી મિસ થઈ હોય અથવા થઈ નથી અને ત્યારબાદ આ હેમર ઉપર જ્યારે પણ હેમર બને ને આ સેટઅપમાં ત્યારે 1:5 તો મિનિમમ લઈ જવાનું. હવે તમારે આ સેટઅપને કેવી રીતના યુઝ કરવાનું છે એ બતાવી દો. તો આવી રીતના બધા ચાર્ટ તમે ઓપન કરી લીધા છે. કન્સેપ્ટ એટલો જ છે કે 22 મૂવિંગ એવરેજના સપોર્ટમાં રિવર્સલમાં ટ્રેડ આવે ત્યારે આવી રીતના તમારે 6 ચાર્ટમાં આ સેટઅપ લગાવી દેવાનું છે અને જ્યારે પણ બાય સિગ્નલ મળે ત્યારે આપણે બાય કરીશું. અને હવે આમાં એવું નથી કે આની એક્યુરેસી છે ને 55-65% આસપાસ તમને મળવાની છે. હવે એવું નથી કે આમાં સ્ટોપ લોસ નહીં થાય. સ્ટોપ લોસ પણ હિટ થશે, પરંતુ ટાર્ગેટ તમે કેવી રીતના લ્યો છો એના ઉપર ડિપેન્ડ. હવે આ વિડીયો બહુ વધી જશે એના લીધે આપણે આ વિડીયોમાં વધારે એક્ઝામ્પલ નથી જોતા. મેં તમને કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો. આના પછી એનામાં આપણે રિસ્ક મેનેજમેન્ટ અને એના પછી આગળ જતાં આપણે જોઈશું તો કે એવરી વીક હું તમને વિડીયો અપલોડ કરતો જઈશ કે અહીંયા સેટઅપ બનેલું હતું, અહીંયા સેટઅપ બનેલું હતું. તો ચલો મિત્રો, આશા રાખું છું તમને વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હશે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય શ્રી રામ. થેન્ક યુ.